ફ્રેન્ડ્સ, વેલકમ બેક. અત્યારે આપણે લાસ્ટ 2-3 લેક્ચરથી આપણે જોઈ રહ્યા છીએ કે ફર્સ્ટ ઇક્વેશન હોય તો એનું તમે જનરલ સોલ્યુશન કેવી રીતે ફાઇન્ડ કરી શકો. In last lecture we discussed one very important example, બરોબર, in which you see both the technique. First one is by factor and second one is by partial fraction. I already told you both technique are very useful. One is for if you have 2 or 3 factors, then you can use the first by factor wadi method તમે use કરી શકશો, and second one is useful for more than 2 or 3 factors. If you have, then you can apply the third. આપણે એવું નથી કહેતો તમે એપ્લાય ન કરી શકો, બરોબર, પણ તમારે વધારે યુઝફુલ કઈ ક્યાં થશે એ તમને કહું છું. બંને ટેકનિક તમે ગમે ત્યાં યુઝ કરી શકો, જનરલ છે, કોઈ પણ જગ્યાએ તમે યુઝ કરી શકો. પણ હું તમને શું કહું છું કે ભાઈ જે ફર્સ્ટ ટેકનિક હતી, પહેલી રીત હતી, તમે ક્યાં વપરાય કે જ્યાં તમારે 2 કે 3 જ ફેક્ટર હોય ત્યાં તમે વાપરો, તમને વધારે ઉપયોગી છે. જ્યારે આ બાજુ સેકન્ડ ફેક્ટર વાળી હતી, ફેક્ટોરિયલ વાળી, પાર્શિયલ ફ્રેક્શન વાળી, બરોબર, તો એ ટેકનિક તમારે ક્યાં વધારે યુઝફુલ થશે જ્યાં તમારે 2 કરતા વધુ ફેક્ટર હોય ત્યાં. ઓકે, નાઉ ટુડે વી સી વન મોર એક્ઝામ્પલ. એમાં તમારે કોઈ એક પણ ટેકનિક નથી, જનરલ એક્ઝામ્પલ છે. શું છે એક્ઝામ્પલ? 1/d. આપણે જે એક થિયરમ જોયો ને એને રિલેટેડ છે. 1/d raised to the power of 3 5x². આપણે એક રૂલ જોયો હતો. શું હતો કે 1/d x હોય તો એના બરાબર શું થાય? ઇન્ટિગ્રેશન x dx. એક આપણે આ રૂલ જોયો છે, એનો ઉપયોગ કરીને આ એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે. which is equal to શું થાય? આ સોલ્વ કીધું છે, આને સોલ્વ કરવાનું છે. ના, ફાઇન્ડ વેલ્યુ, આની વેલ્યુ ફાઇન્ડ વેલ્યુ એમ કાઈ લખેલું નથી, ફાઇન્ડ વેલ્યુ કરવાની છે. 1/d ક્યુબ, એને આ રીતે લખી શકું d²5x². ઓકે, તો therefore 1/d², આને હું ભાગ પાડી નાખું 1/d 5x². તો 1/d² 1/d 5x² નું શું થાય? આ ફોર્મ્યુલા પ્રમાણે ઇન્ટિગ્રેશન x બરાબર શું છે અહીંયા? 5x² dx, બરોબર. therefore 1/d integration of 5 out of integration and x² dx. અહીંયા બધું શું આવશે? d² આવશે. તો શું આવશે? 1/d² as it is 5 x² નું ઇન્ટિગ્રેશન શું થાય? x³/3, બરાબર. 5/3 બહાર નીકળી જાય, 1/d² વધ્યું શું? x³, બરાબર. હવે 5/3 એમ ઇક્વલ ટુ 5/3 એમ, બરાબર. 1/d² 1/d x³. 1/d x³. હવે આનું શું થશે? વળી પાછી ફોર્મ્યુલા, એટલે x³ dx, બરાબર. 5/3 1/d x³ નું ઇન્ટિગ્રેશન શું થાય? x⁴/4, બરાબર. વળી પાછું સિમ્પ્લિફિકેશન 4, take 4 outside, so you get 5 divided by 4 3s are 12. 1/d x⁴, 5 divided by 12, 1/d x⁴, which is equal to x⁴ dx integration 5/12. and integration શું થાય? x⁵ divided by 5, 5 cancel out, so we get 1/12 x⁵. this is your answer. આ તમારો શું થયો? આન્સર થયો, બરોબર. અઘરો નહોતો એક્ઝામ્પલ, પણ થોડોક લેન્થી હતો. જે 3d³ હતા એને તમારે 3 વાર ઇન્ટિગ્રેશન કરવાના હતા, બીજું કંઈ હતું નહીં. ઓકે, સમજાણું કેવી રીતે આ ટેકનિક યુઝ કરવાની છે. નાઉ વન મોર એક્ઝામ્પલ which is very easy, બરોબર. 1/find
find 1 upon d minus a d minus 3 sin 2x. Okay. આ વસ્તુ ફાઇન્ડ કરવાની છે 1 upon d minus 3 sin 2x. કેવી રીતે ફાઇન્ડ કરશું? યા ફોર્મ્યુલા શું હતી આની યાદ હોય તો 1 upon d minus a હોય તો એની ફોર્મ્યુલા શું છે? e raised to ax integration capital X e raised to minus ax dx. આ એની ફોર્મ્યુલા હતી બરોબર. તો એ ફોર્મ્યુલા યુઝ કરો. એની જગ્યાએ શું આવશે? 3 એટલે બરાબર e raised to 3x integration sin 2x as it is and e raised to minus 3x dx. આ વસ્તુ આવી. હવે તમારે આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે e raised to 3x e raised to minus 3x sin 2x dx. આનું તમારે ઇન્ટિગ્રેશન કરવાનું છે. યાદ છે ફોર્મ્યુલા? યાદ છે કે યાદ દેવડાવું? આમાં આપેલી છે ફોર્મ્યુલા બરોબર. આપણે આખે આખી લખી નાખી સાઈડમાં એટલે તમને યાદ આવે. ચલો લખો. ડાયરેક્ટ મૂકી જ દઉં છું બરોબર. તમે ફોર્મ્યુલા લખી લેજો, બુકમાં આપેલી છે. e raised to આ છે ફોર્મ્યુલા બરાબર. હું ડાયરેક્ટ ફોર્મ્યુલાનો યુઝ કર્યો છે મેં. અહીંયા બાજુમાં આપેલી છે ફોર્મ્યુલા. તમારે લખવી હોય તો લખી લેજો બરાબર. બુકમાં છે એટલે બધા પાસે હવે બુક હશે જ અવેલેબલ. આ બધી વસ્તુ હું એકતા પ્રકાશનમાંથી ભણાવું છું બરાબર. એટલે જો બુક ના હોય હજી તો પણ તે લઈ શકે છે બરાબર. e raised to minus 3x upon minus 3 square plus 2 square sin 2x plus 2 tan inverse 2/3 બરાબર. હવે 3x અંદર મલ્ટીપ્લાય થાય એટલે શું આવશે? e raised to 3x into e raised to minus 3x divided by square root of 9 plus 4 sin 2x plus tan inverse 2/3 બરોબર. 3 3 કેન્સલ થઈ ગયા એટલે 1 upon square root of 30 sin 2x plus tan inverse 2/3. આ તમારો આન્સર. This is your final answer. આ તમને શું મળ્યો? તમારો છેલ્લો જવાબ તમને મળી ગયો. Now હવે વાત કરવાની છે short methods of finding a particular integral in certain cases. હવે જે આપણે હર ટાઈમ જે લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ ગણ્યો એ તમે જોયું ને કે એક લેક્ચરમાં એક જ એક્ઝામ્પલ થયો બરાબર. એવું હર ટાઈમ ન કરવું હોય તમારે હવે શોર્ટ ટેકનિક એના માટેની સીધા સૂત્ર પહેલા બનાવવાના છે. ટૂંકમાં હું તમને કહી દઉં શું છે. પહેલા તમારા સૂત્ર બનાવવાનું છે અને એ સૂત્ર તમારે યાદ રાખી લેવાનું. ડાયરેક્ટ તમે સૂત્ર મૂકી શકો બરાબર. એ યુઝ કરવાની. હવે એમાં બધા માટે એવી શોર્ટ ટેકનિક અવેલેબલ નથી. અમુક જ કેસ છે જેના માટે શોર્ટ ટેકનિક અવેલેબલ છે, જેની આપણે શોર્ટ ટેકનિક ફાઇન્ડ કરશું. પહેલી છે એક્સપોનેન્શિયલ ફંક્શન, બીજી છે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન હોય સાઇન અથવા કોસાઇન હોય, અથવા તો પછી એના પછી જે પોલિનોમિયલ x raised to the power of something હોય, અથવા તો e raised to ax into some function v હોય તો શું કરવું. એના માટે ચાર પ્રકાર છે. ચારે ચારની શોર્ટ ટેકનિકો આપણે ક્રમ બાય ક્રમ લઈશું બરાબર. ટુડે વી લર્ન
ફર્સ્ટ ટેકનિક e raised to the power of ax, e raised to the power of ax હોય તો શું કરું, બરોબર, એના માટેની વાત છે. ફર્સ્ટ ટેકનિક હોય તો ફર્સ્ટ ટેકનિક જો ચાર પ્રકારના કેસ છે અહીંયા. એક તો શું છે, ફર્સ્ટ ઇઝ x ને જો આમાં કેસીસ કેના ઉપર પડશે, આ x ઉપર. જો x ન હોય 0 હોય તો આપણને સિમ્પલી ટેકનિકો ખબર છે. જો x બરાબર e raised to ax હોય તો એના માટે શોર્ટ ટેકનિક છે. પછી x બરાબર sin ax plus b અથવા તો x બરાબર શું હોય, cos ax plus b, એટલે કે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન કોઈ હોય તો. થર્ડ વન ઇઝ x raised to small x raised to ax, પોલિનોમિયલ ટાઈપ હોય. અને ફોર્થ હોય x equal to e raised to ax એમનામ અને મલ્ટીપ્લાય બાય v, એની ફંક્શન v, બરાબર. આવી રીતે હોય x raised to m, સોરી ax ને x raised to m હોય તો આ વસ્તુ છે, બરાબર. આ ચાર પ્રકારનો કેસ હોય ત્યારે શું કરવાનું, એમાં સ્પેશિયલ કેસ પહેલો આપણે સ્ટાર્ટિંગ કરશું આજથી. પહેલો કેસ એને રિલેટેડ આપણે આગળ વાત કરશું, બરાબર. ફર્સ્ટ કેસ શું, ઇફ થિયરમ છે એના રિલેટેડ. થિયરમ જ આપણે સ્ટાર્ટ કરી. થિયરમ ઇફ શું છે થિયરમ નું સ્ટેટમેન્ટ, થિયરમ નંબર 5, if fdy equal to e raised to ax, બરોબર, then એને તો તમને શું મળે, ડિટેલમાં લખ્યું છે આપણે, ડિટેલમાં લખવું પડશે કેમ કે એવું બની શકે કે આ એક બીજું કઈ નહીં હોય. is linear differential equation with constant coefficient. શું છે, constant કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ હોય તો શું થાય, ધેન તો તમને શું મળે, સ્ટેટમેન્ટ શું છે, 1 upon પર્ટિક્યુલર સોલ્યુશન શું હતું, 1 upon f dx હતું. અહીંયા x ની જગ્યાએ શું છે, e raised to ax છે, તો એના પર તમે ડાયરેક્ટ શું લખી શકો, f of a e raised to ax. સમજાણું? ડાયરેક્ટ જ્યાં d હતું ડેરિવેટિવ વાળું તમારે આ શોધવાનું હતું, આ બાજુ. હા, આ વસ્તુ તમારે શોધવાની હતી તો એ તમને ડાયરેક્ટલી શું મળે, આ વસ્તુ શોધવાની હતી. ડાયરેક્ટલી d ની જગ્યાએ a મૂકી દો તો સીધે સીધી તમને મળી જાય. જે આગળ આપણે બે ટેકનિકો જોઈ ને, ફેક્ટર વાળી, પાર્શિયલ ફ્રેક્શન વાળી, એ બંને ટેકનિકમાંથી એક યુઝ ન કરવી પડે, સીધે સીધું તમારે a મૂકી દેવાનું, બરોબર. એટલે પણ આ શું છે, ફોર્મ્યુલા છે, તો ફોર્મ્યુલા પહેલા તમારે તારવવી તો પડે. ડાયરેક્ટ તો તમે કરી ન શકો કે આવું જ કેમ, બરોબર. એટલે ફોર્મ્યુલા પહેલા તમારે શું કરવું પડશે, સાબિત કરવાની. એટલે આ જે થિયરમ એટલે પ્રમેય આપેલો છે પહેલા તમારે શું કરવું પડશે, સાબિત કરવો પડશે. એના પછી આગળ વાત વધશે, બરાબર. સોલ્યુશન પ્રૂફ, સોરી થિયરમની પ્રૂફ સાબિતી. લેટ fd equal to direct જ લઈ લઉં છું, d raised to n plus p1 d raised to n minus 1 plus p2 d raised to n minus 2 plus up to pn d raised to the power of, sorry, આટલું આવશે, બરાબર. where p1 p2 are લખો
where p1 up to pa are constant. શું છે? કોન્સ્ટન્ટ હોય. એ કીધું ને આપણે કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ વાળે લીધે લેવાનું કીધું એટલે કોન્સ્ટન્ટ જ છે. બરાબર? ફાઇન ધેન ઓકે. હું અહીંયા એક કન્ડિશન લખવાની રહી ગઈ. જો તમે છેદમાં લખતા હોય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન આ છે. શું છે? છેદમાં લખતા હોય f ઓફ a શું હોવું જોઈએ? ફરજિયાત નોન ઝીરો હોવું જોઈએ, તો જ તમારે વાત કરી શકો, નહીતર કરી શકો નહીં. નોન ઝીરો હોય તો જ વાત છે. બરાબર? હવે ડેરિવેટિવ ઓફ we know that now થી સ્ટાર્ટ કરેલું છે આપણે. now થી જ કરી. now શું છે? now d e raised to x. e raised to x નું વિકલન શું થાય? a into e raised to x થાય. હા થાય. પછી d સ્ક્વેર હોય, d સ્ક્વેર e raised to ax હોય તો શું થાય? d of e raised to ax equal to a square e raised to x. આ મળે. સિમિલરલી હું આવી જ રીતે કેટલી વાર જાઉં? n સુધી જાઉં. d raised to n e raised to x, તો એના બરાબર શું તમને મળે? a raised to n e raised to x મળે કે નહીં? આ મળે. બરાબર? આટલી વસ્તુ તમને મળે છે. હવે આનો ઉપયોગ કરીને તમારે આગળ વધારવાનું છે. શું કરવાનું છે? આનો ઉપયોગ કરવાનો, તમારે આગળ વધારવાનું છે. now we start with f d x. અહીંયાથી સ્ટાર્ટ. શેનાથી? f d x થી સ્ટાર્ટ કરો. બરાબર? એના બરાબર શું આવે? f d e raised to x. બરાબર? therefore f d ની કિંમત મૂકો. f d ની કિંમત શું છે? આ છે. બરાબર? એટલે શું મળ્યું? therefore d raised to n plus p1 d raised to the n minus 1 plus up to p n e raised to x equal to શું મળે? બધાને અલગ અલગ આપો. d raised to n જો છે d raised to n e raised to x હોય તો શું થાય? a raised to n e raised to x plus p1 as it is. d raised to n minus 1 હોય તો શું થઈ જાય? a raised to n minus 1 e raised to x plus છેલ્લામાં એકેય d નથી એટલે pn e raised to x as it is. બરાબર? now હવે બધામાંથી e raised to x વળી પાછા કોમન કાઢી લો એટલે વધે શું? a raised to n p1 a raised to n minus 1 plus up to pn e raised to x. હવે જો છે d ની જગ્યાએ હું a મૂકી દઉં, d ની જગ્યાએ હું a મૂકું તો આ મને મળી જાય કે નહીં? d ની જગ્યાએ a એટલે a raised to n. બરાબર? p1 a raised to n minus 1 plus p2 a raised to n minus 2 plus up to pn. જો આ છે a raised to n plus p1 a raised to n minus 1 plus up to pn. બરાબર? તો એના બરાબર હું શું લખી શકું? f of a e raised to x કે નહીં? લખાય કે નહીં? f of d ની જગ્યાએ શું લખ્યું? f of a e raised to x. એટલે ફાઇનલ મને છેલ્લે શું મળ્યું? છેલ્લું સ્ટેપ મને શું મળ્યું હતું? લાસ્ટ સ્ટેપ મને શું મળ્યું? f of dx થી લઈને સ્ટાર્ટ કર્યું હતું અને મને મળ્યું શું? f of a e raised to x. મને આ વસ્તુ મળી. બરાબર? હવે હું શું કરીશ? now apply both the side 1 upon f of d. 1 upon f of d બે બાજુ એપ્લાય કરો તો શું મળે? 1 upon f of d e raised to x equal to 1 upon f of d 1 upon f of a e raised to x
f of d એકાબીજાને શું કરે એલિમિનેટ કરે એટલે અહીંયા શું વધે e⁻ax અને 1 upon f of a શું એ કોન્સ્ટન્ટ છે એટલે બહાર આવતે રહે ડેરિવેટિવ હારે એને કાઈ લેવા દેવા નથી એટલે આવતું રહ્યું બહાર બરાબર e⁻ax ફાઇનલ સ્ટેપ મને શું મળ્યું આ f of a ને હું શું કરી નાખું f of a ને હું શું કરું સામે લઈ જાઉં તો મને શું મળે કેમ આમ થયું ઓહો ઓનલાઈન આપણે વિડિયોમાં આપણે કરતા હોય ને મારી મિસ્ટેક કોઈ મને કહી ન શકે ચાલ એક ક્લાસમાં બેઠા હતા ત્યારે 10 જણાએ કહી દીધું કે સાહેબ આયા તમે ભૂલ કરી બરોબર એ મારા માટે પણ બેનિફિટ વાળું અને તમારા માટે પણ બેનિફિટ વાળું કે ઘણી બધી ભૂલો મારાથી ચૂકાઈ જતી હોય તમે પકડી શકો જ્યારે આમાં મારાથી પકડાય નહીં એવું બને કે મને જ મારું બધું સાચું જ લાગતું હોય ને બરોબર એટલા માટે હું શું કરું જો હવે અહીંયા f of a અંશમાં હતા મેં ક્યાં લઈ લીધા છેદમાં એટલે f of a ક્યાં આવી ગયા અહીંયા છે હવે f of a બરાબરની સામે જાય તો ક્યાં આવે નીચે જાય એટલે 1 upon f of a e⁻ax equal to 1 upon f of d e⁻ax મળી ગયું આટલી વસ્તુ જો એવું જ કંઈક મારે સાબિત કરવાનું હતું કે નહીં 1 upon f of d e⁻ax બરાબર 1 upon f of a e⁻ax હા અને આ તમે સામે ક્યારે છેદમાં લઈ જઈ શકો કે f of a શું હોવું જોઈએ f of a નોન ઝીરો હોય તો તમે લઈ જઈ શકો સામે છેદમાં તો લઈ જઈ શકાય નહીં બરોબર મળી ગયું તમને સાબિત જે કરવું તો થઈ ગયું કે નહીં સમજણ હવે આમાં આ શરત હતી કે f of a નોન ઝીરો છે હવે આ જો આખી વસ્તુ તમને સમજાઈ ગઈ કે જ્યારે તમે ખાલી x ની જગ્યાએ શું હોય e⁻ax હોય તમે આવી રીતે કરી શકો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ શું છે કે f of a નોન ઝીરો હોય તો જો f of a 0 થઈ જાય તો એટલે કે f of a 0 થવાનો મતલબ શું કે a રહ્યો એ આ સમીકરણનો ઉકેલ હોય તો f of a નોન ઝીરો મતલબ શું કે આ વસ્તુ શું થાય નોન ઝીરો થાય જો અહીંયા 0 થઈ જતી હોય તો અહીંયાથી બધું 0 થઈ જાય બરાબર એટલે આ નોન ઝીરો થાય આ પદ રહ્યો એ નોન ઝીરો છે એટલે કે આનો એ રહ્યો આનો ઉકેલ નથી એનો મતલબ ઉકેલ હોય તો શું થાય જો તમને ખબર છે કે આ સમીકરણનો ઉકેલ કોઈ હોય દાખલા તરીકે m1 રહ્યો એનો ઉકેલ હોય તો એ શું લખાય d - m1 d - m2 m1 m2 આ બધા એના શું થયા ઉકેલ થયા d - mn આ બધા m1 m2 m3 mn એ બધા શું છે આ ઇક્વેશન ના ઉકેલ છે એ બધાના સોલ્યુશન છે બરોબર એટલે કે જો આ a રહ્યું આનો સોલ્યુશન નથી એનો મતલબ there does not exist any function any factor એમાં આ બધા ફેક્ટરમાં ક્યાંય પણ d - a નામનો ફેક્ટર હશે જ નહીં હે જો ફેક્ટર હોય તો શું થઈ જાય d of a આ કેના બરાબર છે f of d બરાબર છે જો આવો કોઈ ફેક્ટર આમાં હોય તો d બરાબર a મૂકું તો શું થઈ જાય a - a 0 થઈ જાય ને આ વસ્તુ સાચી પડશે નહીં બરાબર એટલે એનો મતલબ આ બધી વસ્તુ કેના માટે સાચી છે કે f of a નોન ઝીરો એના માટે જ આ ટેકનિક ચાલે પણ જો f of a 0 હોય તો શું કરવું f of a 0 હોય તો શું કરવું તો એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આખો થિયરમ ભણશું કે જો આનો બીજો કેસ કે f of a 0 હોય તો શું થાય f of a 0 હોય તો એમાં બે ચાન્સીસ છે એક તો આવું કે એનો ફેક્ટર d - a હોય તોય બરોબર છે અને એવું બની શકે ને કે d - a નો વર્ગ હોય અહીંયા વર્ગ હોય 3 ઘાત હોય 5 ઘાત હોય એવું પણ બની શકે ને 2 3 5 ગમે એટલી હોય એટલે એક કેસ શું બનશે કે d - a ની સિંગલ ઘાત એક કેસ શું બનશે કે d - a ની મોર ધેન 1 હા મોર ધેન એક કરતા વધારે ઘાત હોય તો એના માટે કેવી રીતે સિમ્પ્લિફિકેશન આપવું બરોબર આ બધી વસ્તુ છે એના માટે બરોબર લેનું સ્ટેટમેન્ટ આપણે એવું હોય તો લખી શકીએ બરોબર તો લખી if f of d y x આ સ્ટેટમેન્ટ ચાલુ રાખવાનું f of d y e⁻ax
is linear differential equation with constant coefficient, then 1 upon f of d એમાં બે કેસ બન્યા. One is case 1. First is f of d x e raised to x બરાબર શું થશે, એ શું થશે એ આપણે જોશું પછી, બરાબર. પણ એમાં શું હોય, d minus a is factor of f of d, but d minus a no square is not a factor of એક આ કેસ બને. સેકન્ડ કેસ શું બને, બીજો કેસ શું બને, આ ઉપરનો એમ નામ, પણ એમાં શું હોય, d minus a raised to r is factor of f of d નો ફેક્ટર x d minus a ની r ઘાત હોય. આમાં શું છે, ફરજિયાત d minus a ની એક જ ઘાત હોય તો શું કરવાનું, તો એનો અલગ ઉકેલ આવશે. જો d minus a ની r ઘાત હોય એટલે એક કરતા વધારે કોઈ પણ ઘાત હોય અથવા એક હોય તો એનો ઉકેલ નીચે આવશે, બરાબર. એનો ઉપયોગ કરીને આપણે એનું કરશું. ઓકે, સોરી. હા, આ વસ્તુ સમજાણી તમને કેવી રીતે ઓલું કરવાનું રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આખો થિયરમ સમજશું અને એનું સોલ્યુશન પણ ફાઇન્ડ કરશું કેવી રીતે ઓલું થાય. ઓકે, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખી. ઓકે, થેન્ક યુ વેરી મચ.